હવે મિત્રો આજનો પ્રશ્ન છે હવે મિત્રો આપણો આજનો પ્રશ્ન છે ટિપ્ટ વેગ વીડી અને વિદ્યુત પ્રવાહ ઘનતા છે વિશેષ સંબંધ મેળવો. આપણે ગયા લેક્ચરમાં વીડીનું સૂત્ર જોઈ ગયા છે. વીડી ઇઝ ઇક્વલ ટુ શું છે? ઈ અપોન એમ ઇન્ટુ ટો રિલેક્સેશન સમય અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ. આ સૂત્રો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે અને આ પણ આગળ જોઈ ગયા છે આપણે. તો અહીંયા એવું સમીકરણ મેળવવાનું છે, સૂત્ર મેળવવાનું છે જેના અંદર વીડી અને જે બંને એક જ સૂત્રમાં આવતા હોય તેવી રીતે આપણે શોધવાનું છે. હવે ડ્રિફ્ટ વેગ જોઈ ગયા હતા જે આપણે સુવાહક તાર લઈએ તાંબા, તેના અંદર ઇલેક્ટ્રોન હોય. તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ના આપો તો એમની ગતિ કઈ હોય? વિદ્યુત ક્ષેત્ર એટલે બેટરી તોડો તો વિદ્યુત પ્રવાહ આપો તો એની ગતિ કઈ રહી હોય? તો એના અનુરૂપ આપણે ડ્રિફ્ટ વેગ મળ્યો હતો બી ડેશ ને. તો અહીંયા પણ એ રીતે તારમાં શોધવાનું છે. આપણે તાર નળાકાર તાર લઈશું. અહીંયા તમારે અહીંયા શું લખવાનું છે? તો એક નળાકાર સુવાહક વિચારો. તો સુવાહક છે, નળાકાર સુવાહક થઈ ગયું. નળાકાર સુવાહક તાર જ છે. જે તમે તાર વાપરો છો લાઇટ ફિટિંગના અંદર, જે એના પર સુવાહક લાલ પીળું કાળું વાયર હોય છે, એના અંદર તમે પડું ખોલશો પ્લાસ્ટિકનું તો અંદર તાર હોય છે, તાંબાનો તાર જેવું હોય છે. તો આ એ તાર છે. હવે અહીંયા બેટરી વડે જોડવાના છે, બેટરી વડે. તો અહીંયા બેટરી વડે જોડીએ, અહીંયા પ્લસ માઇનસ, અહીંયાથી આ રીતના જોઈન્ટ કરી લઈશું આપણે. આ થઈ ગયું. આ મોટો નિશાન છે, મોટો એરો લીટું પ્લસ છે, નાનું છે એ માઇનસ છે. આ થઈ ગયું. હવે અંદર ઇલેક્ટ્રોન હોય તો એનો ડ્રિફ્ટ વેગ હશે વીડી. બીજું કે અહીંયા જે સુવાહક તાર છે, આપણે પરમાણુ કેન્દ્ર જે ચેપ્ટર છે એના અંદર ઇલેક્ટ્રોન સૂક્ષ્મ છે. તો માની લો કે એકદમ આ ઇલેક્ટ્રોન જે ટપકાઓ છે એ માની લો કે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન આ રીતના અહીંયા આ રીતના ઇલેક્ટ્રોન છે માની લો. આ ઘણા બધા એવી રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ આ રીતના ઘણા બધા ઇલેક્ટ્રોન છે. તો આ માની લો કે કોઈ કદ મળી જશે. તમને શું મળી જશે? આ રીતના કોઈ કદ હશે સમકદ. અહીંયા પણ એ રીતના જ કોઈ કદ હશે. આ રીતના ચોરસ કોઈ કદ હશે. આ કદ હશે. આ કદના અંદર ઇલેક્ટ્રોન હશે, પણ આખા અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો તમે આના અંદર એક કદના અંદર તમે ઇલેક્ટ્રોન શોધી લો અને એનો ગુણાકાર કદ સાથે કરી નાખો, ઇલેક્ટ્રોન સાથે એન સાથે, તો તમને કુલ મળી જાય. અને પછી કહેવાનું હતું એ પહેલા કહી દીધું હતું છે. હવે અહીંયા તમારે જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એ અહીંયા તમારે જેટલું ક્ષેત્રફળ એ વિચારો, જેમાં તમારે અહીંયા ક્ષેત્રફળ એ વિચારવાનું છે. આ જે ભાગ છે ગોળ, આ ભાગ, તો અહીંયા આ છે એ ક્ષેત્રફળ બતાવે છે, ક્ષેત્રફળ. તો અહીંયા લંબ રૂપ તમારે શું લેવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. શું લેવાનું છે? ઈને લંબ વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા એ નામ આપી દઈએ, અહીંયાથી લંબ ઈ દોરી દઈએ. 90 નો ખૂણો શું થશે? 90 ના ખૂણે તમને અહીંયા લંબ જોવા મળશે, વિદ્યુત ક્ષેત્ર. આ થઈ ગયું. આ તમારે લખવાનું છે. પહેલા ટોપિકમાં શું લખશો તમે? તો પહેલા ટોપિકમાં એવું લખશો કે એક નળાકાર સુવાહક વિચારો, જેમાં ક્ષેત્રફળ એ વિચારો ને વિદ્યુત ક્ષેત્ર ઈ ને લંબ હોય, ઈ તેને લંબ હોય. આ થઈ ગયું. હવે ત્રીજામાં શું છે? તમે બેટરી જોડશો અહીંયા, ઇલેક્ટ્રોન અહીંયા ડાબી બાજુ છે, અહીંયા એલ નામ આપી દઈએ અને અહીંયા આર નામ આપી દઈએ. ડાબી બાજુ, જમણી બાજુ. તો અહીં ડાબી બાજુથી અહીંયાથી એક ઇલેક્ટ્રોન ગોળ પડીને અહીંયા આવે છે, ડાબી બાજુથી જમણી બાજુ જાય છે. તો બીજો મુદ્દામાં તમે લખી લેજો. પહેલો મુદ્દો શું છે? એક નળાકાર સુવાહક વિચારો. બીજા મુદ્દામાં શું છે? જેમાં ક્ષેત્રફળ એ હોય જે વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ હોય. ત્રીજા મુદ્દામાં શું લખવાનું છે? કે ડ્રિફ્ટ વેગના કારણે, આપણે જોઈ ગયા છે ડ્રિફ્ટ વેગ આગળના લેક્ચરમાં. ડ્રિફ્ટ વેગના કારણે ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ જે જાય છે, શું કરે છે? ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરે છે, ત્યારે તેને કાપેલું અંતર કેટલું હોય? તો માની લો કે એલ છે. તો અહીંયાથી આ ડાબી બાજુ છે, અહીંયાથી આ આટલે સુધી જાય છે. માની લો કે આપણે શું કરી? એલ ધારી લીધું. તો અહીંયા તમારે એ પણ લખવાનું છે. શું લખવાનું છે? ડ્રિફ્ટ વેગના કારણે. બે મુદ્દા લખી લેજો. હું ત્રીજો મુદ્દો અહીંયા લખું છું. ડ્રિફ્ટ વેગના કારણે એક ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. એક ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગના કારણે ડેલ્ટા ટી જેટલા અતિ સૂક્ષ્મ સમયગાળામાં એક ઇલેક્ટ્રોન શું છે? એક ઇલેક્ટ્રોનની વાત કરીએ આપણે. એક ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરશે. ગતિ કરે ત્યારે તેને કાપેલું અંતર એલ હોય તો ડ્રિફ્ટ વેગ આવી ગયો. તો ડ્રિફ્ટ વેગ અહીંયા વીડી લખી દઈએ. તો વીડી આવી ગયું, ડેલ્ટા ટી આવી ગયો.
અને અંતર પણ આવી ગયું. આ શું છે? અંતર ભાગ્યા સમય કરો તો ડ્રિફ્ટ વેગ મળી જાય. તો અહીંયા તમે હવે લખી શકો છો તો ડ્રિફ્ટ વેગ વીડી ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો અંતર એલ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી થઈ ગયું. પણ આપણે શું કરવાનું છે? અંતર શોધવાનું છે. કાપેલું અંતર શોધવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ જે ઇલેક્ટ્રોન જાય છે એનું અંતર શોધો. તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો અહીંયા સમીકરણ નંબર 1 આપી દીધું. હવે આ તો જે મેં વાત કરી કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન જાય છે, પણ ઇલેક્ટ્રોન અહીંયા જો આ કદ છે, આ કદ છે, આ કદ છે, આ કદ છે, આવા ઘણા બધા કદ છે. તો આપણે એક કદના ઇલેક્ટ્રોન શોધી લઈએ. કુલ એક કદના ઇલેક્ટ્રોન અને જેટલા કદ છે એનો ગુણાકાર કરી દઈએ તો તમને કુલ ઇલેક્ટ્રોન મળી જાય. અથવા તમે બીજી રીતે પણ યાદ રાખી શકો છો. અહીંયા આપણી પાસે ઘણા બધા સૂત્રો છે. તો અહીંયા જુઓ, એક ઇલેક્ટ્રોન એક કદમાં, આ એક ઇલેક્ટ્રોન માની લો ઘણા બધા ઇલેક્ટ્રોન છે, પણ એક ઇલેક્ટ્રોન છે ઉધારી દે. એક ઇલેક્ટ્રોન કદમાં તો n ઇલેક્ટ્રોન છે. આ જ કદમાં n ઇલેક્ટ્રોન હોય, n ઇલેક્ટ્રોન તો કેટલા ઇલેક્ટ્રોન થાય? કુલ એક કદમાં એક ઇલેક્ટ્રોન છે, ઘણા બધા કદ હોય તો n કદમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? અહીંયાથી તમે કુલ ઇલેક્ટ્રોન શોધી શકો છો. તો અહીંયા તમે અહીં આપી શકો છો Ne ઇઝ ઇક્વલ ટુ ચોકડી ગુણાકાર NV. આ પણ આ રીતે પણ શોધી શકો છો. ત્યાર પછી બીજું સૂત્ર પણ છે. આ યાદ ના રાખવું હોય તો અથવા લખીશું ઉપર, અથવા આ યાદ ના રાખવું હોય તો એકમ કદ યાદ રાખી શકો છો. અથવા જો અહીં કુલ ઇલેક્ટ્રોન, આ સૂત્ર પરથી બનાવું Ne ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ V. તો અહીંયા કુલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ આ શું છે? એક ઇલેક્ટ્રોન. શું છે? એક ઇલેક્ટ્રોનનું કદ. એક ઇલેક્ટ્રોનનું શોધી લો. એક કદમાં ઇલેક્ટ્રોન શોધી લો. એક કદમાં એક ઇલેક્ટ્રોન લખું છું અને અહીંયા કુલ કદ. તો તમને કુલ ઇલેક્ટ્રોન મળી જાય. અથવા આ ના કરવું હોય તો એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ જે છે એ કુલ ઇલેક્ટ્રોન છે. શું છે? કુલ છે. તો કુલને કરતા પણ નહીં કેપિટલ n ઇન્ટુ V આવી ગયા. તો આ તમારે 3 સૂત્રો છે. આ અથવામાં લખીશું. શું લખ્યું છે? આ અથવા માટે. તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. આમાંથી કોઈ પણ યાદ રાખી શકો. આ પણ યાદ રાખી શકો છો. પણ આવામાં તો દરેકનું સેમ જ આપવાનું છે. હવે એના કરતા તો આ યાદ રાખો તો પણ ચાલે એવું છે. આ યાદ રાખો તો પણ ચાલે એવું છે. હવે શું કરીશું? હવે અહીંયા કદ શોધવાનું છે. તો આપણે કદનું સૂત્ર આવડતું હોવું જોઈએ. કદ ઇઝ ઇક્વલ ટુ શું થાય? કદ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ થાય. બધામાં સમઘન હોય તો લંબાઈ આવે. લંબાઈ. આ થઈ ગઈ. હવે ક્ષેત્રફળ એટલે અહીંયા ક્ષેત્રફળ કરીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ કહેવાય. તો લંબાઈ ગુણ્યા લંબાઈને ક્ષેત્રફળ કહેવાય. તો L ઇન્ટુ A થઈ ગયા. હવે કદને V નામ આપી દઈએ તો શું થઈ જાય? કદને V નામ આપી દઈએ તો A ગુણ્યા L થઈ ગયું. તો અહીંયા તમારે L ની કિંમત મળી ગઈ છે. L ની કિંમત કેટલી છે? અહીંયા A ગુણ્યા L. તો V ઇઝ ઇક્વલ ટુ A ની કિંમત A રહેશે. L ની કિંમત કેટલી છે? VD ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ થઈ ગયું સમીકરણ 2 લખી શકો છો. અથવા A ઇન્ટુ VD ઇન્ટુ ડેલ્ટા ટી. આ થઈ ગયું. હવે આપણે શું શોધવાનું છે? કદ પણ મળી ગયું. હવે કુલ ઇલેક્ટ્રોન શોધવાના છે. હવે આ કુલ ઇલેક્ટ્રોનની વાત કરવાની છે. આ તો મેં તમને ખબર પડે કે અહીંયા કદ શોધવાનું આવે છે એટલે કદ શોધ્યું. હવે આ સમીકરણમાં કિંમત મૂકવાની રહેશે. તો અહીંયા સમીકરણ 1, અહીંયા તમે સમીકરણ નંબર 2 પણ આપી શકો છો. 2 અહીંયા સમીકરણ નંબર 3. તો 3ની સમીકરણ 2માં કિંમત મૂકતા તો શું થાય? n ઇઝ ઇક્વલ ટુ કુલ ઇલેક્ટ્રોન છે. શું છે? n ઇઝ ઇક્વલ ટુ કુલ ઇલેક્ટ્રોન. અથવા n પણ લખી શકો છો. હવે n ઇન્ટુ V. તો આ V ની કિંમત મૂકી દેવાની અહીંયા. n તો એમને એમ રહેશે. V ની કિંમત A VD શું થશે? VD ડેલ્ટા ટી. તો આ કિંમત આવી જશે. V ની કિંમત અહીંયા મૂકી છે. ફક્ત આ V ની કિંમત છે અહીંયા મૂકી છે. અહીંયા n એમના V ની કિંમત A VD ડેલ્ટા ટી. તો આ સમીકરણ મળી ગયું. n હવે શું કરવાનું છે આપણે? તો વિદ્યુત અહીંયા ઘનતાનું સૂત્ર જોઈએ તો I અપોન A છે. I અપોન A. તો વિદ્યુત પ્રવાહ તો શોધવો પડશે. વિદ્યુત પ્રવાહ શોધવા માટે તમારે બીજું એક સૂત્ર છે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર. Q ઇઝ ઇક્વલ ટુ NE. આ સૂત્ર હતું. આ સૂત્ર પર તમે લખી શકો છો Q ઇઝ ઇક્વલ ટુ આ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અહીંયાથી શું થશે? N અને આ ઇલેક્ટ્રોનનો E. આ N ની કિંમત છે. આ જે છે N ની કિંમત અહીંયા. તો આનો લખો તો ચાલશે. તો અહીંયા શું લખશો તમે? ડેલ્ટા Q
ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ઈ. હવે એનની કિંમત અહીંયા મૂકી દેવાની છે. એનની કિંમત મૂકશું તો શું થશે? એન એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ આ ઈ છે ઈ એમને બધું મૂકવાનું છે. આ થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહ શોધવા માટે I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ P બાય ટી. તો અહીંયા ડેલ્ટા લગાવો તો કોઈ વાંધો આવે નહીં, તો પ્રવાહ મળવાનો જ છે. હવે અહીંયા ડેલ્ટા ક્યુ ની કિંમત કેટલી છે? હવે એન ઈ ને આગળ લઈ દઈએ તો એન ઈ એ વીડી ડેલ્ટા ટી આ થઈ ગઈ, અને છેદમાં ડેલ્ટા ટી તો છે જ, ડેલ્ટા ટી અંશ અને છેદમાં ડેલ્ટા ટી કેન્સલ થઈ જાય. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું મળે? એન ઈ એ વીડી, એન ઈ એ વીડી આ સૂત્ર મળી ગયું. પણ પ્રવાહ ઘનતાનું સૂત્ર શું છે? જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ છે. પ્રવાહ ઘનતા લાવવા માટે આઈના નીચે એ લાવવો પડે. આ એ છે એ ક્યાં જશે? છેદમાં જશે. તો અહીંયા ગુણાકારમાં છે, બરાબરની ડાબી બાજુ છેદમાં આવી જાય, એન ઈ વીડી થઈ ગઈ. તો આને શું કહેવાય? જે કહેવાય. અહીંયા સાઈડમાં લખેલું છે જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વી ડી. આ શું મળી ગયું? એન ઈ વીડી. પ્રવાહ ઘનતાનું સૂત્ર મળી ગયું છે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વીડી. તો આ હતો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. જો એક જ સૂત્રમાં પ્રવાહ ઘનતા પણ આવી ગયું અને ડ્રિફ્ટ વેગ આવી ગયું, તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. શું કરવાનું છે? યાદ રાખવાનું છે જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વીડી. હવે એક એમસીક્યુ જોઈ લઈએ. એમસીક્યુમાં શું છે? તો આપણે સૂત્ર શું યાદ રાખવાનું? જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વીડી. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. હવે પ્રવાહ ઘનતાનું સૂત્ર યાદ રહેવું જોઈએ. આઈ અપોન એ ઇઝ ઇક્વલ ટુ એન ઈ વીડી. હવે આપણે સંબંધ શોધવાનો છે વીડી અને ક્ષેત્રફળ. તો બીજું બધું કાઢી લેવાનું અને અહીંયા ચલે છે મૂકી દેવાનું. તો અહીંયા આઈ કશું ના હોય તો એક મૂકી દેવાનું, છેદમાં એ. આઈ ચાર કાઢો એટલે ચલે અને વીડી. આવો થાય. ક્ષેત્રફળ અને ડ્રિફ્ટ વેગ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ક્ષેત્રફળ વધે તો અહીંયા જુઓ એક આકૃતિ આવી આપેલી હોય, અહીંયા ક્ષેત્રફળ નાનું છે, એ થોડા આ રીતના ક્ષેત્રફળ મોટું છે. અહીંયા શું છે? ક્ષેત્રફળ મોટું, ક્ષેત્રફળ મોટું. તો વ્યસ્ત ક્ષેત્રફળ મોટું હોય તો ડ્રિફ્ટ વેગ કેવો હોય? એનો ડ્રિફ્ટ વેગ નાનો હોય. તો આ રીતના તમે નીચે એરો બતાવી શકો છો. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી અહીંયા ક્ષેત્રફળ કેવું છે? નાનું છે. તો અહીંયા ડ્રિફ્ટ વેગ કેવો હશે? મોટો હશે. શું હશે? મોટો. અહીંયા ઉપરથી તો મોટો અને નીચેથી તો નાનું. આ યાદ રાખવાનું છે. તો અહીંયા હું તમને લખીને આપું છું. તો ક્ષેત્રફળ વધે, ક્ષેત્રફળ વધે તો શું થાય? ડ્રિફ્ટ વેગ ઘટે, ડ્રિફ્ટ વેગ ઘટે. અને જો ક્ષેત્રફળ ઘટે તો શું થાય? ડ્રિફ્ટ વેગ વધે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. હવે આગળ થોડીક થિયરી બાકી છે, તે પણ આ ક્વેશ્ચનમાં અંદર જોઈ લઈએ. તો આપણે સૂત્ર જોયું. શાનું સૂત્ર જોયું? ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. તો સમીકરણ 1 આપી દઈએ નંબર. તો જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વી ડી. હવે એક પ્રવાહ ઘનતાનું સૂત્ર ઓહમના નિયમ પરથી શોધી હતું. મેં તમને યાદ રાખવાની ટ્રીક પણ આપી હતી. તો તમારે પ્રવાહનું સૂત્ર શું છે? ઓહમના નિયમ મુજબ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. આ સૂત્ર છે. તો અહીંયા પ્રવાહ, તો અહીંયા પ્રવાહ ઘનતા આવે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવે, અહીંયા અવરોધ આવે, અવરોધનો અવરોધકતા આવે. આ સૂત્ર યાદ રાખવાનું છે. તો હવે અહીંયા તમારે જેને કરતા બનાવો, અહીંયા આ જે છે. હવે અહીંયા આ સૂત્રના અંદર તમે 1/ρ ને તમે શું લખી શકો છો? સિગ્મા. આપણે મેં યાદ રાખવાનું કીધું હતું, સિગ્મા. તો અહીંયા કિંમત મૂકી દે, જે ઇઝ ઇક્વલ ટુ ઈ સિગ્મા. આ સૂત્ર મળી જાય. તો આ સૂત્રને અહીંયા સમીકરણ સાથે સરખાવવાનું. તો અહીંયા તમે સમીકરણ 1 આપી દો અને અહીંયા જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. આ સમીકરણ 2 આપી. આ ફક્ત યાદ રાખવા માટે લખેલું છે. શેના માટે લખ્યું છે? યાદ રાખવા માટે. સમીકરણ 2 થઈ ગઈ. હવે શું કરવાનું છે? 1 અને 2 ને સરખાવતા. 1 ઇઝ ઇક્વલ ટુ 2 સરખાવતા. આ થઈ ગયું. તો હવે અહીંયા શું થશે? અહીંયા ઈ સિગ્મા. સમીકરણ 1 નું લખીએ પહેલા. ડાબી બાજુ સમાન તો જમણી બાજુ સમાન. એટલે ઈ સિગ્મા. અહીંયા આપણે શું શોધવાનું છે? વાહકતાનું સૂત્ર બનાવવાનું છે. વાહકતા સિગ્માનું, વાહકતાનું એક છે અવરોધકતાનું. બે સૂત્ર બનાવવાનું છે, તે બનાવી દઈએ. અહીંયા હવે સિગ્માને કરતા બનાવીએ સિગ્માનું. અહીંયા સૂત્ર શું છે? ઈ સિગ્મા અને અહીંયા એની વીડી થઈ ગયું. સિગ્મા ઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની વીડી. પણ વીડીની કિંમત આપણને યાદ રાખવી જોઈએ, ડ્રિફ્ટ વેગની. કારણ કે ડ્રિફ્ટ વેગની કિંમત છે. તો અહીંયા સૂત્ર શું હતું? ઈ અપોન એમ. અહીંયા ટો. આ કિંમત અહીંયા મૂકવાની છે. શા મૂકવાની છે? અહીંયા એન ઈ વીડીની જગ્યાએ ઈ અપોન એમ ઇન્ટુ ટો. આ વીડીની કિંમત મૂકી ઇઝ ઇક્વલ ટુ ઈ સિગ્મા. તો હવે ડાબી બાજુમાં જે સમાન હોય અંશમાં તે કેન્સલ થઈ જશે. ઈ કેન્સલ.
આટલું વધ્યું છે હવે. શું વધ્યું છે? આટલું વધ્યું છે. તો અહીંયા શું છે? તો સિગ્માને કરતા બનાવવાનું છે. તો અહીંયા ડાબી બાજુ જે વધ્યું છે તે કરી દઈએ. n એક જ છે તો n અહીંયા ઈ તો ઈ સ્ક્વેર અપોન m ઇન્ટુ ટો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. આ થઈ ગયું. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? સિગ્માને શું કહે છે? વાહકતા. તો વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આ ડાબી બાજુ લખ્યું, આ જમણી બાજુ લખીશું n સ્ક્વેર અપોન m ઇન્ટુ ટો. તો આ પણ મળી ગયું સૂત્ર. આ થઈ ગયું. હવે આપણે અવરોધકતાનું જોયું એક વાર. જો હવે અવરોધકતા શોધવું હોય તો આપણે સિગ્મા તો મળી ગયો છે. સિગ્મા અવરોધકતા શોધવું હોય તો એ સૂત્ર પરથી આપણે શોધી શકીએ છીએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ થાય છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ થાય છે. તો આપણે શું કરશું? સિગ્માની કિંમતો મૂકી દઈએ અહીંયા. સિગ્માની અંદર કિંમતો મૂકી દઈએ, અથવા એ રીતે પણ કરી શકું છું. તો ડાયરેક્ટ કિંમત જ મૂકીએ છીએ સિગ્માની. શું છે? n સ્ક્વેર અપોન m ઇન્ટુ ટો ઇઝ ઇક્વલ ટુ 1/ρ. હવે આને કરતા બનાવવા છેદમાં ના હોવું જોઈએ. જાણે કરતા બનાવતા હોય એને છેદમાં અંશમાં હોવું જોઈએ. આ બરાબરની ડાબી બાજુ અંશમાં આવે, ઉપર આવી જાય. ઉપર આવી ગયો. હવે આ ભાગ છે ઉપર વાળો એ નીચે જાય. આ ઉપર જાય, ઉપર વાળો ભાગ નીચે આવી જાય. નીચે લખી દઈએ n સ્ક્વેર ટો. આ થઈ ગયું. આનું પૂરું થઈ ગયું. હવે આ એક નીચે આવે, એક ના લખો તો ચાલે. અહીંયાથી અહીંયા આવે એટલે ના લખો તો ચાલે. આ m છે ઉપર જાય અંશમાં. આ થઈ ગયું અવરોધકતાનું સૂત્ર. આ આટલું જ હતું. અહીંયા તમારે m એ શું છે? m એ ઇલેક્ટ્રોનનું દળ છે. યાદ રાખવાનું છે. શું છે? m એ ઇલેક્ટ્રોનનું દળ. n એ શું છે? n ઇલેક્ટ્રોનની સંખ્યા. શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યાર પછી e ઇલેક્ટ્રોન વિદ્યુતભાર છે. શું છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એનું મૂલ્ય કેટલું છે? વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ એટલું મૂલ્ય છે. અહીંયા લખું છું સાઈડમાં. એનું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻19 કુલમ. ત્યાર પછી આ ટો છે. ટોનું મૂલ્ય કેટલું છે? મૂલ્યને રિલેક્સેશન સમય કહે છે. રિલેક્સેશન સમય. શું છે? રિલેક્સેશન સમય. તો બસ આટલી જ હતી. તો તમારી યાદ કરી લેવાની. અને વિડીયોને જરૂર લાગે તો ફરીથી જોઈ લેવો, જેથી તમને વધારે સમજ પડશે. અને વિડીયોને ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછી વિડીયોને શેર પણ કરજો.